નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ફરીવાર એકવાર આપનું સ્વાગત છે। તો આજના વિડીયોમાં 5 મોટા સમાચાર। ગુજરાત પર ખતરો વરસાદની આગાહી। બેવડી સિસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદની થવાની સંભાવના છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની થવાની શક્યતા રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં એક સાથે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ શકે છે, મજબૂત બની શકે છે। સિસ્ટમની સંયુક્ત અને અસરને કારણે 4 નવેમ્બર સુધીમાં રાજ્યમાં વાતાવરણ મોટો પલટો આવશે અને ભર શિયાળે ચોમાસું જેવો માહોલ સર્જાય। અંબાલાલ પટેલના મતે ઓક્ટોબર મહિનાના અંતમાં પણ એક મજબૂત વેસ્ટર્ન સિસ્ટમ સર્જાશે, જે ઉત્તર તરફ હવામાનને અસર થશે। એટલે કે મિત્રો, ગુજરાત ઉપર ફરી એકવાર આગાહી અંબાલાલની કરી ચૂક્યા છે। તો મિત્રો, 4 નવેમ્બર સુધી આગાહી છે। તો બીજા મોટા સમાચાર, પાક નુકસાન સહાય જાહેર પેકેજ મળશે। મિત્રો, ગુજરાત રાજ્ય કૃષિ મંત્રી જીતુ વાઘેલાએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં પડેલા ભારે વરસાદને કારણે પાકમાં થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહત આપી છે। રાજ્ય સરકારે 5 જિલ્લાઓ, 18 તાલુકા અને 800 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો માટે કુલ ₹947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। આમાં SDRF-માંથી 573 કરોડ અને રાજ્યોના બજેટમાંથી વધારાના 384 કરોડનો સમાવેશ થાય છે। આ ઉપરાંત વાવ, થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની કાયમી સમસ્યાઓનું નિવારણ કર્યું છે। 25 કરોડના વિશે પ્રોવાઈડ પણ કરવામાં આવી છે। રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે। મિત્રો, પાક નુકસાન સહાયનું પેકેજ પણ બહાર પડી ગયું છે, જે પણ ખેડૂતોને પાક નુકસાન થયું છે તેની ભરપાઈ સરકાર કરશે। મિત્રો, ત્રીજા મોટા સમાચાર, મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે તમારે લાઇનમાં કાંઈ ઉભું રહેવાનું નહીં રહે, તમારે સરકારી કામકાજમાં કોઈ અટકાવ નહીં આવે। મિત્રો, સીએમનો મોટો નિર્ણય, હવે ગુજરાતના નાગરિકો કામ નહીં રૂકે। એટલે કે 32 સિટી સિવિલ સેન્ટરની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી કે નગરમાં વસતા નાગરિકો મ્યુનિસિપાલિટી સેવાઓ કે સ્થળેથી સરળતાથી મળી રહેશે। એટલે કે સીએમએ એવો આદેશ આપ્યો છે કે તમારે ક્યાંય સરકારી કામકાજની અંદર લાઇનમાં નહીં ઊભું રહેવું પડે, સીધું જ તમારું કામ થઈ જશે। સરકારનો મોટો નિર્ણય છે, મુખ્યમંત્રીનો મોટો નિર્ણય છે, તમારે ક્યાંય ધક્કા ખાવાના નહીં રહે। મિત્રો, ચોથા મોટા સમાચાર, તો હવે આવતા મહિને રાશન કાર્ડ બંધ થઈ જશે। મિત્રો, ગુજરાત રાજ્યના અનાજ વેપારીઓ, રેશનિંગ દુકાનના ચલાવનારાઓ દ્વારા સરકારના એક નવા પરિપત્ર સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ પરિપત્રમાં કેટલીક બાબતો ફરજિયાત બનાવવામાં આવતા વેપારીઓએ સામૂહિક વિરોધ માર્ગ અપનાવ્યો છે। તેમના આ વિરોધના કારણે રાજ્યના તમામ રેશન કાર્ડ દુકાનોને 1 નવેમ્બરથી બંધ રાખવામાં જાહેરાત કરવામાં આવી છે। વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી તેમનું સહકારનું આંદોલન યથાવત રહેશે અને તેઓ અનાજની પરિસ્થિતિ નજરે નહીં કરે। એટલે કે મિત્રો, રાશન કાર્ડ જે ગ્રાહકો છે તેમને આંદોલન કરવામાં આવ્યું છે, પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે, તે પરિપત્ર મંજૂર નહીં કરે ત્યાં લગી આંદોલન ચાલુ રહેશે। તેવા દુકાનદારોનો પણ સમાવેશ થાય છે તેમાં, એટલા માટે આ રેશન કાર્ડ દુકાનો બંધ રહેશે। મિત્રો, પાંચમા મોટો સમાચાર, દીકરીઓને 1 લાખ રૂપિયા સહાય મળશે। વાલી દીકરી ફોર્મ ભરવાનું ચાલુ છે। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજના સન્માનભેટ પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। વાલી દીકરી સહાય યોજના ગુજરાતના સરકારના માહિતી અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલાઓ વિકાસના માટે કામગીરી કરવામાં આવે છે। તો મિત્રો, કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને હા, તમે કયા ગામમાંથી વિડીયો જો તમારા ગામનું નામ કોમેન્ટ કરો, અને હા, તમે કયા યોજનાનો લાભ લઈ શકો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં લગી આવજો।